નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે રાજકોટ જિલ્લાના અલેંડા ગામના લાલજીભાઈ રોકડના ખેતરમાં આવ્યા છીએ કે જેમણે આપણું ખાતર વાપરેલ. તો આવો એમની પાસેથી જાણીએ કે એમને કેવો અનુભવ રહેલો. લાલજીભાઈ, તમે કયું ખાતર વાપર્યું હતું? આર્યમાન ગીર ગૌશાળાનું મિક્સ ખોળ. એમણે મિક્સ ખોળ ખાતર વાપરેલું છે આપણું આર્યમાનનું. તો લાલજીભાઈ, તમને આ ખાતર વાપરવાથી કેવો ફાયદો રહ્યો? ફાયદો તો કે ઓલું ડીએપી કે નથી વાપરવું પડતું, એની બદલીમાં આ પાયામાં વાવી દઈએ છે. બરાબર. તો લાલજીભાઈનું એવું કેવું છે કે બીજું કોઈ રાસાયણિક ખાતર વાપરવું પડતું નથી અને પાયાની અંદર મિક્સ ખોળ દાણાદાર ખાતર વાપરે છે તો એનાથી એમને ફાયદો થાય છે. લાલજીભાઈ, ખર્ચામાં કેવો ફાયદો થાય? ખર્ચામાં 50% ફેર પડે. 50% જેવો રાસાયણિક ખાતર અને આપણું ખાતર વાપરવામાં બંનેમાં 50% જેટલો ખર્ચાની અંદર ફરક પડે છે. આ એમની 20 નંબર માંડવી છે, જે તમે જોઈ શકો છો. આખું ખેતર બધાની અંદર એમને પાયામાં વાપરેલું. લાલજીભાઈ, કઈ રીતે આ ખાતરનો ઉપયોગ કરેલો તમે? આ ઉનાળામાં વાવણી પહેલા પાયામાં વાવી દીધું હતું, પછી માંડવી વાવી. વાવણી થઈ ત્યારે વાવણી પહેલા પાયાની અંદર એમણે આપણું આર્યમાનનું ખાતર મિક્સ ખોળ વાપરેલું અને જેમનો એને ઘણો ફાયદો થયેલો. લાલજીભાઈ, કેટલા વર્ષથી ખાતર વાપરો છો? હું 3 વર્ષથી વાપરું છું. 3 વર્ષથી ખાતર વાપરો છો. 3 વર્ષથી તમને ઉત્પાદનની અંદર કેવો ફરક કઈ દેખાય? ઓલા જેટલું જ આવે છે, ડીએપી વાવી તો એટલું આવે છે, આમાં એટલું આવે છે. બરાબર. કોઈ રાસાયણિક ખાતર કે આપણું આર્યમાનનું ખાતર વાપરવાથી કોઈ ઉત્પાદનની અંદર ફરક પડતો નથી. સારું એવું ઉત્પાદન એમને ઓલા જેવું જ ઉત્પાદન આમાં પણ મળી રહે છે. જમીનમાં કઈ ફેરફાર લાલજીભાઈ? એટલે સુધરે જમીન આ ખાતરથી. એમ દેશ વિલાયતી વાળ કરી તો જમીન બગડે એમ. હા, આમાં જમીનમાં ટૂંકમાં સુધારો આવે. સુધરે. આર્યમાન ગીર ગૌશાળાથી હું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય હિન્દ, જય ગૌ માતા.